અરે ઘરમાં કોઈ છે? હાલજો બાપા. અરે કાકા કોઈ ગેન નહીં, કાલે આવજો તમે. અરે ઘરમાં કોઈ નહીં તો તું ચમ ઉડતી આત્માના જેમ ઘરમાં એકલો ઉડીશ? અલ્લાહ કે નામ કુછ દે દે બાબુ. હે પણ હું તો હિન્દુ છું ભાઈ. હા તો ભગવાનના નામ ઉપર કોક આલી દે ભાઈ, તને હારું બૈરું મળે. અરે મારા વાલા, 3 છોકરાનો બાપ છું, 3 વર્ષ થઈ ગયો મારા લગ્ન કર્યા. હે હા તો તને સરકારી નોકરી મળશે બેટા. બાબુ કોક આલી દે મને. ભાઈ તને કઈ રીતે સમજાવું? જો પેલી હોમમાં સ્કૂલ દેખાય છે તમને પાછળ, જુઓ એ ગવર્મેન્ટ સ્કૂલ છે બરાબર, અને એ ગવર્મેન્ટ સ્કૂલમાં હું પ્રિન્સિપાલ છું, એટલે મારા પહેલાથી ગવર્મેન્ટ સરકારી નોકરી છે મારે. અરે યાર તારી ઉંમર 100 વર્ષની થઈ જશે. દીકરા ગરીબ છું, કોક આલી દે મને. હવે તમને કઈ રીતે કહું? ડોક્ટરે મને કીધું છે કે ભાઈ તારા જોડે ગણીને 6 મહિના છે, 6 મહિના પછી તું દૂર ભેગો થઈ જઈએ, એટલે હું ટપકી જવાનો છું ને તું આ બધું ચા બોલે છે? અરે આ લખોટું. હા તો તારા મા બાપની ઉંમર 100 વર્ષની થઈ, આ એક ગરીબની દુઆ છે, કોક આલી દે બાબુ. અરે યાર તી બરોબર નો ઓટીમાં લીધો હો, મને ઓટીમાં લઈને તી મને ફસાયો. હું તો મારે તો ના પર હાલવા જ પડશે. બહુ બુદ્ધિશાળી ગરીબ છે તું. હાલ હેડ, કશું વાંધો નહીં, મોજ કરાય. દુઆ કરજે ભાઈ મારા મા બાપ. ગોર ફેવરેયો દીકરા, તારા મા બાપની ઉંમર 100 વર્ષની થઈ જાય. અલ્યા ચિંટ્યા, કનો મારી જાયદાદ આલવા બેઠો છે? અલી કોઈ નહીં મમલી, એ તો એક ભિખારી આવ્યો તો તમારી લોબી ઉંમરની દુઆ કરીને જોઈ રહ્યો. હે હું કીધું? અલ્યા ગેલ સપતિ કોઈ આલ્યું તો નહીં ને? અલી હાલવા તો પર જ ને મમ્મી, મફતમાં દુઆ થોડી કરે. 200 રૂપિયા આલ્યા મીએ. હા તારી હાઉનું ચાક ડાજા નખો દિયા. તારી માની જાયદાદમાંથી તારી માની ઉંમર વધારવા માટે થી 200 રૂપિયા ઓછા કરી નાખ્યા. તારી માં તો અમર પાટો લઈને આવી છે, પણ ઘોડીના મને ખબર છે તું મારો અમર પાટો કાપીને મને ભિખારી જરૂર બનાવી દે. તી આલ્યા ચમ ગેલ પડ્યા તારી ભાઈની. અલી મમ્મી